હેલો ફ્રેન્ડ્સ, હું છું દિવ્યા ફૂડ કિચનમાં તમારું સ્વાગત છે. આજે હું તમારી સાથે શેર કરીશ ફરાળી પેટીસની રેસિપી. શું તમારી પેટીસ ફાટી જાય છે, તળતી વખતે પણ ફાટી જાય છે અને બરાબર ભરાતી નથી? તો બધી ટિપ્સ અને ટ્રિક્સ આ વિડીયોમાં આપી છે. તો સૌથી પહેલાં અહીંયા મેં 1 કિલો બટાકા લઈ લીધા છે. બટાકાને કુકરની અંદર એડ કરી દેવાના છે અને પાણી ફક્ત અડધો ગ્લાસ જેટલું જ એડ કરવાનું છે. આની અંદર બસ એટલું ધ્યાન રાખવાનું છે કે પાણીનો ભાગ આપણા બટાકાની અંદર વધારે નહીં હોય. હવે આપણે આ બાજુ જ્યાર સુધી બટાકા બફાય છે ત્યાર સુધી આપણે મસાલો રેડી કરવાનો છે. તો મિક્સર જારમાં લીલું મરચું, આદું, મરીના ટુકડા એડ કરી દેવાના છે. ત્યાર પછી અડધો કપ જેટલા સિંગદાણા એડ કરવાના છે. આપણે ચાલુ બંધ કરીને ગ્રાઇન્ડ કરવાનું છે. પાણી એક પણ ટીપું એડ નથી કરવાનું, તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. ત્યાર પછી તેની અંદર ફરીથી આપણે કોથમીરના પાન એડ કરી દેવાના છે અને તેને પણ ચાલુ બંધ કરીને આપણે ગ્રાઇન્ડ કરી દેવાનું છે, જેથી આની અંદર જે સિંગદાણા એડ કર્યા છે એ અધકચરા રહેશે. ત્યાર પછી તેની અંદર 1 કપ જેટલું સૂકું નારિયેળનું બૂરું આવે છે તે એડ કરી દેવાનું છે. ખાંડનો જે પાવડર આવે છે તે એડ કરી દેવાનો છે. 2 ચમચી જેટલા તલ એડ કરવાના છે. 1 ચમચી વરિયાળી એડ કરવાની છે. 1 ચમચી સિંધો મીઠું એડ કરવાનું છે અને સૂકી દ્રાક્ષ એડ કરી દેવાની છે. કિસમિસ એડ કરવાની છે. બધું જ બરાબર મિક્સ કરી દેવાનું છે. ત્યાર પછી તેની અંદર 1 લીંબુનો રસ એડ કરી દેવાનો છે. ફ્રેન્ડ્સ, આ જે પેટીસ આપણે બનાવી રહ્યા છીએ તેનો જે ટેસ્ટ છે તે ખૂબ જ ખાટો મીઠો અને ટેસ્ટી એવો આવે છે. એટલે આપણે જે પણ કંઈ મસાલા કરીએ છીએ એને બહાર પડતા રાખવાના છે. બધું બરાબર મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે નાની સાઇઝના આ રીતે બોલ બનાવીને રેડી કરી દેવાના છે. જો આ રીતે તમારું જે સ્ટફિંગ છે એનું બંધારણ નહીં થતું હોય તો તેની અંદર તમે અડધો બાફેલું બટાકું એડ કરી શકો છો. ત્યાર પછી આ રીતે બધા જ બોલ્સ વાળીને રેડી કરીને એને સાઈડ પર મૂકી દેવાના છે. ત્યાર સુધીમાં આપણે એનું જે બહારનું લેયર છે એ કરવાનું છે. તો અહીંયા બટાકા બફાઈ ગયા હતા, તેની છાલ કાઢી નાખવાની છે અને ઠંડા પાડી દેવાના છે. અને આ રીતે છીણીની મદદથી આપણે છીણી લેવાના છે, જેથી એની અંદર કોઈ પણ જાતના ગાંઠા નહીં રહે. આ રીતે આપણે બધા જ બટાકાને છીણી લેવાના છે. બધા બટાકા અહીંયા છીણાઈ ગયા છે. તો હવે તેની અંદર 1 કપ જેટલો આરારોટ એડ કરું છું. આરારોટની જગ્યાએ તમે ફરારી લોટ પણ એડ કરી શકો છો, રાજગરાનો લોટ પણ એડ કરી શકો છો, સિંગોડાનો લોટ પણ એડ કરી શકો છો. હવે તેની અંદર 1 ચમચી જેટલું સિંધો મીઠું એડ કરવાનું છે. બધું જ બરાબર આપણે મિક્સ કરી દેવાનું છે અને આપણે બટાકાનો લોટ બાંધીને રેડી કરી દેવાનો છે. અહીંયા બટાકાનો લોટ બંધાઈ ગયો છે. તમે જોઈ શકો છો કે બટાકું જરીક પણ હાથની અંદર ચોંટતું નથી. 1 ચમચી જેટલું તેલ એની ઉપર એડ કરીને આપણે બરાબર એને ફરીથી મસળી લેવાનું છે. ફ્રેન્ડ્સ, અહીંયા એટલું ધ્યાન રાખવાનું છે કે આ જે બટાકાનો લોટ છે એને દબાઈને આપણે મસળવાનો નથી, હલકા હાથે મસળવાનો છે. હાથની ઉપર બટાકાનો લોટ ચોંટતો પણ નથી. તો આ રીતનો લોટ આપણે બાંધીને રેડી કરી દેવાનો છે. જો આ રીતે તમારો લોટ બંધાયેલો હશે તો તમારી જે પેટીસ છે એકદમ ક્રિસ્પી રેડી થશે અને તેલની અંદર ફાટશે પણ નહીં. નાનો લુવો આપણે તોડવાનો છે, નાની સાઈઝનો બોલ બનાવી દેવાનો છે અને હથેળીની ઉપર લઈને આ રીતે ચપટો કરી દેવાનો છે. ત્યાર પછી આપણે જે સ્ટફિંગ રેડી કર્યું હતું, સ્ટફિંગના જે બોલ બનાવ્યા હતા તેમાંથી 1 બોલ લઈને આ હથેળી ઉપર મૂકી દેવાનું છે અને તેને અંગૂઠાની મદદથી આ રીતે દબાવતા જવાનું છે અને બટાકાનું જે લેયર છે એને આ રીતે પેક કરી દેવાનું છે. આ રીતે આપણી પેટીસ ભરાઈ જશે. ત્યાર પછી આપણે તેને ગોળ રાઉન્ડ શેપ આપી દેવાનો છે. હવે આ જે પેટીસ ભરાઈ છે તેને આપણે બહારથી ઓર ક્રિસ્પી કરવા માટે આપણી પાસે જે આરારોટ કે જે પણ તમે ફરારી લોટનો યુઝ કરો છો તેની અંદર રગદોળી દેવાનો છે. આ તો થઈ એક પેટીસ કઈ રીતે ભરવાની તે. હવે પેટીસ તમે બીજી રીતે કઈ રીતે ભરી શકો છો તે હું તમને બતાવું છું. તો અહીંયા નાનો લુવો આપણે લેવાનો છે. સૌથી પહેલાં તેને ફરારી લોટમાં અથવા તો આરારોટ જે તમે લીધો હોય તેની અંદર રગદોળી દેવાનો છે. રગદોળી દીધા પછી આપણી પાસે જે લીંબુ નીચોવાનું જે મશીન આવે છે તે લઈ લેવાનું છે. તેની અંદર આપણે લોટને મૂકી દેવાનો છે અને હલકા હાથે આ રીતે દબાઈ દેવાનું છે, જેથી વચ્ચે ખાડો થઈ જશે. તો આ જ રીતે તમે આ પેટીસ ભરી શકો છો. હવે જ્યાં ખાડો થયો છે તેને આ રીતે વચ્ચે મૂકી દેવાનું છે. જે સ્ટફિંગ આપણે ગોળો વાળીને રેડી કર્યું હતું તે વચ્ચે મૂકી દેવાનું છે અને અંગૂઠાની મદદથી અંગૂઠાથી અંદર દબાવતા જવાનું છે અને પેટીસને આપણે ભરી લેવાની છે. આ 2 રીત ખૂબ જ ઇઝી છે. તમને આ બેમાંથી જે રીત તમને ઇઝી લાગતી હોય તે રીતે તમે પેટીસ ભરી શકો છો. આ જ રીતે ગોળો વાળી દેવાનો છે. 2 ટ્રીક ખૂબ જ ઇઝી છે. તમને જે ફાવે એ રીતે તમે ભરી શકો છો. તો ફ્રેન્ડ્સ, અહીંયા મેં બધી પેટીસ ભરીને રેડી કરી દીધી છે. હવે આ પેટીસને તમારે સેલો ફ્રાય કરવી હોય, એર ફ્રાય કરવી હોય અથવા તો તમારે ડીપ ફ્રાય કરવી હોય તો તમે કરી શકો છો. પણ અહીંયા હું એપે પેનની અંદર જે પેટીસ છે એને ફ્રાય કરવાની છું.
તો સૌથી પહેલાં આપણે એપે પેનને તેલથી ગ્રીસ કરી દેવાનું છે. તેની અંદર બધી પેટીસ જેટલી બી આવતી હોય એટલી એડ કરી દેવાની. બધી પેટીસ એડ કર્યા પછી આપણે તેલથી એક વખત એને ઉપર તેલ લગાવી દેવાનું છે. આ રીતે તેલથી એને ગ્રીસ કરી દેવાની છે, જેથી એનું જે ઉપરનું લેયર છે એ ક્રિસ્પી થશે. 2 મિનિટ માટે ઢાંકીને કૂક કરવાનું છે અને આ રીતે જ તેને પલટાવતા આપણે શેકાવા દેવાની છે. ફ્રેન્ડ્સ, ફરીથી એની ઉપર થોડું તેલ એપ્લાય કરી દેવાનું છે, જેથી જે પેટીસ છે એ તૂટશે પણ નહીં, ક્રિસ્પી પણ થશે અને તેલ પણ ખૂબ જ ઓછું યુઝ થશે. તો આ રીતે તેલ મેં ફરીથી એપ્લાય કરી દીધું છે. ફરીથી એને આ જ રીતે ક્રિસ્પી કરી દેવાની છે. તો અહીંયા બધી જ પેટીસ મેં શેકી લીધી છે. તો હવે આ પેટીસને હું તમને એક પીસ કટ કરીને બતાવું છું. ચપ્પુથી ખૂબ જ ઇઝીલી કટ થાય છે. તમે જોઈ શકો છો કે કાચી પણ નથી રહે. બહારનું લેયર ક્રિસ્પી છે અને અંદરથી ખૂબ જ સોફ્ટ છે. આ પેટીસને તમે દહીં સાથે પણ ખાઈ શકો છો અથવા તો કોથમીરની ચટણી સાથે પણ ખાઈ શકો છો. તો તમને મારી આજની રેસીપી ગમી હોય તો રેસીપીને લાઇક, શેર અને કમેન્ટ કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો.